થોડા સમયની અંદર ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જાય તેવા સમાચાર હું અત્યારે તમારી સામે લઈને આવ્યો છું। ગુજરાત રાજ્યની અંદર એક નવી પાર્ટીનો સમાવેશ થાય અને એક નવો ઉદય થાય તેવી સંભાવનાઓ પૂરેપૂરી વર્તાઈ રહી છે। 2 દિવસ પહેલા જ એ સમાજના એક આગેવાન સાથે મેં ચર્ચા કરી હતી, ત્યારે એણે મને કહ્યું હતું કે થોડા ક્ષણોની અંદર અમારી એક મિટિંગ યોજાવાની છે અને આ મિટિંગમાં અમે નિર્ણય કરવાના છે કે એક વધુ પાર્ટી ગુજરાતમાં આવશે। અને આજે એક વિડીયો સામે આવતાની સાથે જ એવું સ્પષ્ટ થઈ ગયું છે કે હવે ગુજરાતમાં એક વધુ પાર્ટી આવી શકે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી જો ચર્ચાનો વિષય બનતો હોય તો એક સમાજ છે ને ઠાકોર કોળી સમાજ છે। સૌરાષ્ટ્રમાં જાઓ તો ત્યાં કોળી સમાજનું પ્રભુત્વ જોવા મળે અને ઉત્તર ગુજરાતમાં જાઓ તો ત્યાં ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે જોવા મળે। ઠાકોર કોળી સમાજ હવે બંને એક થઈ ગયા છે। ઘણી એવી ઘટનાઓ બની છે કે જેમાં સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે। ઠાકોર કોળી સમાજમાંથી ઘણા બધા એવા આગેવાનો છે કે જે ભારતીય જનતા પાર્ટીના સત્તા પક્ષ સાથે જોડાયેલા છે, સારા હોદ્દા ઉપર બેઠેલા છે, તેની સામે પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। જયેશ ઠાકોરનો એક વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો સામે આવતાની સાથે જ ખળભળાટ મચી ગયો છે અને જયેશ ઠાકોરે એવું આહવાન કર્યું છે કે આવનારા 1 થી 1.5 મહિનાની અંદર અમે એક નવી પાર્ટી ઊભી કરવા જઈ રહ્યા છે। એક નવો ઉદય ગુજરાતના રાજકારણમાં જોવા મળી રહ્યો છે। ત્યારે ઠાકોર કોળી સમાજ હવે કંઈક નવું કરે તેવા એંધાણ પૂરેપૂરા દેખાઈ રહ્યા છે, કારણ કે ઘનશ્યામ રાજપરાની હત્યાનો કેસ હોય કે પછી ઠાકોર સમાજના કલાકારોને વિધાનસભા ન બોલાવવાની વાત હોય અને ત્યારબાદ બોલાવવાની વાત, આ બધી ચર્ચાઓ, પણ બીજી તરફ ચર્ચાઓએ એ પણ જોર પકડ્યું છે કે ઠાકોર સમાજમાંથી એક કલાકાર વિક્રમ ઠાકોર કે જેને અરવિંદ કેજરીવાલનો ફોન આવે છે, ત્યારે આ આખી ચર્ચા થઈ રહી હતી ત્યારે મેં જયેશ ઠાકોર સાથે ચર્ચા કરી। જયેશ ઠાકોરને પૂછ્યું કે શું તમે કોઈ પક્ષ સાથે જોડાવાના છો કે અલગ પાર્ટી બનાવવાના છો? ત્યારે મને કહ્યું હતું કે કોઈ પક્ષ સાથે અથવા તો નવી પાર્ટીનો કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો, આગામી સમયમાં અમે નિર્ણય કરીશું। પણ જયેશ ઠાકોરનો આજે એક વધુ વિડીયો સામે આવતા જ ખળભળાટ મચ્યો છે અને કહ્યું છે જયેશ ઠાકોરે કે હવે ગુજરાતની અંદર અમે એક નવો પક્ષ ઊભો કરવા માટે જઈ રહ્યા છે। પહેલા જયેશ ઠાકોરને સાંભળો કે તેમણે નવી પાર્ટીને લઈને શું કહ્યું। હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર આવનારા 1.5 મહિનાની અંદર કોળી ઠાકોર સમાજ ની એક પોતાની પાર્ટીનું નામ ડિક્લેર કરે છે। એટલે તમામ કોળી ઠાકોર સમાજના આગેવાનો જે જિલ્લે કમિટી બની છે એ લોકોને ખાસ મારી વિનંતી કે નવા લોકોને એડ કરો અને તમારા થકી જે પણ નામ નક્કી કરવામાં આવશે, જે પણ આગેવાનો સાથે જોડાશે એ કમિટી નક્કી કરશે જે પણ નામ નક્કી કરવું એ તો 1.5 મહિનાની અંદર જિલ્લે જે પણ મિટિંગો થઈ રહી છે એ મિટિંગમાં તમામ કોળી ઠાકોર સમાજે હાજર રહેવું એ મારી વિનંતી છે। તો જે રીતે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાય તે રીતે સૌથી મોટા સમાચાર, ઠાકોર અને કોળી સમાજનું પ્રભુત્વ પણ મોટું છે, ઠાકોર અને કોળી સમાજનું મતદાન પણ બહોળું છે। અને જ્યારે આ ચર્ચાઓ થઈ રહી હતી તે દરમિયાન એક સાધુ કે જેમણે સ્ટેજ પરથી એવું કહ્યું હતું કે ભાઈ કોળી સમાજ જેને ટેકો આપે એની સરકાર બને અને કોળી સમાજ જેનો ટેકો પાછો ખેંચી લે એની ખુરશી પણ જતી રહી। આ વાત એક વિછિયાની આસપાસના ગામમાં એક ફંક્શન હતું, એક સંમેલન હતું, ત્યાં એક સાધુ આવીને આવું બોલે છે। ત્યારબાદ રાજકારણ વધુ ગરમાય છે, કારણ કે વિક્રમ ઠાકોરની વાત હોય, ઘનશ્યામ રાજપરાની વાત હોય, ખોટા કેસોમાં કોળી સમાજના આગેવાનોને ફસાવી દેવાની વાત હોય, પોલીસ સામે આક્રોશ હોય, સરકાર સામે આક્રોશ હોય અને પોતાના જ આગેવાનો કે જે સત્તા પક્ષ સાથે જોડાયેલા છે અને આપણા સમાજ એ સમાજ છે એ સમાજ માટે કંઈ પણ બોલવા તૈયાર નથી। જ્યારે આખી આ ચર્ચા થઈ રહી હતી, જયેશ ઠાકોરનો વિડીયો સામે આવ્યો। જયેશ ઠાકોરનો વિડીયો સામે આવતાની સાથે જ એક વાત સ્પષ્ટ જોવા મળી રહી છે કે ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે આવનારો સમય એટલે હવે 2027ની ચૂંટણી આવવાની છે। શું 2027ની ચૂંટણી પહેલા ઠાકોર કોળી સમાજનું એક અલગ સંગઠન, એક નવી પાર્ટી બનશે? અને જો આ એક પાર્ટી બને છે તો પછી ભારતીય જનતા પાર્ટી જે સત્તા બનાવીને રાખી છે શું એમને કોઈ નુકસાન થશે ખરું કે કેમ?
કારણ કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીમંડળ હોય, મોવડી મંડળ હોય કે પછી કાર્યકર્તા હોય, તેમાં ક્યાંક ઠાકોર કોળી સમાજના સારામાં સારા નેતાઓ, સારામાં સારા મંત્રીઓ અને સારામાં સારા પ્રભુત્વ બતાવતા એ લોકો પણ જોડાયેલા છે. તો શું કોળી ઠાકોર સમાજ જો એક અલગ પાર્ટી બનાવે તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જે લોકો છે એમાંથી રાજીનામું આપીને ઠાકોર કોળી સમાજની જે પોતાના પક્ષની એટલે પોતાના સમાજની જે પાર્ટી છે તેના હિત માટે તે આમાં જોડાઈ શકે છે કે કેમ, તેના પર પણ સૌથી મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યો છે અત્યારે. પણ જયેશ ઠાકોરે એવું કહ્યું હતું ત્યારે મારી ડિબેટમાં કે જેને આવવું હોય આવે, બાકી હવે અમે અમારું સંગઠન, અમે અમારી નવી પાર્ટી બનાવવાના છે અને હવે બતાવી દેવાના છે કે ઠાકોર કોળી સમાજને તમે અત્યાર સુધી અવગણના કરતા આવ્યા છો છતાં પણ કશું નથી બોલ્યા. પણ હવે હદ પાર થઈ ગઈ છે, હવે સહનશક્તિ પૂરી થઈ ગઈ છે. જયેશ ઠાકોર સહિતના જે કાર્યકર્તાઓ છે, સમાજના આગેવાનો છે, તે હવે ખુલ્લીને બહાર આવી રહ્યા છે ને સરકાર સામે મીટ માંડીને બેઠી ગયા છે અને કહી રહ્યા છે કે હવે અમે અમારો એક નવો પક્ષ ઉભો કરીશું. અને આ નવા પક્ષનું નામિનીકરણ અને સૌથી મોટો સવાલ એ કે આ પક્ષની અંદર કયા એવા લોકોના ચહેરા હશે કે જેને મુખ્ય સ્થાન આપવામાં આવશે, કયા સંમેલન યોજવામાં આવશે, તેની તૈયારીઓ અત્યારથી વિચારણા ચાલુ કરી દીધી છે. એટલે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ત્યારબાદ એક નવો પક્ષ એવો કે જે ઠાકોર કોળી સમાજના આગેવાનો અત્યારે નવો પક્ષ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે. અને આ પક્ષ કેવો હશે, આની અંદર કોણ હશે, ભારતીય જનતા પાર્ટીની અંદર ઠાકોર કોળી સમાજના જે આગેવાનો જોડાયેલા છે તે શું આ ઠાકોર કોળી સમાજના જે પોતાના સમાજની એક પાર્ટી બને તો તેની અંદર હિસ્સો લેશે કે કેમ, એમાં જોડાશે કે કેમ, તેના પર પણ સૌથી મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યો છે. પણ આ એક વાત સામે આવતાની સાથે જ અને જયેશ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો ધડાકો થયો છે. અને હવે લાગી રહ્યું છે કે આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કંઈક નવા જૂની થાય તેવા પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે. કારણ કે ઠાકોર સમાજના અમુક એવા મતો પણ ભારતીય જનતા પાર્ટીને જાય છે, કોળી સમાજના મતો પણ ભારતીય જનતા પાર્ટીને ત્યાં જાય છે. પણ સરકાર જ્યારે અવગણના કરવા લાગે છે ત્યારે કોઈ પણ સમાજ હોય છે તે નારાજ થઈ જતો હોય છે. અને આ નારાજગી છે તે 2027 સુધી રહે તેવી સંભાવનાઓ પૂરેપૂરી વર્તાયેલી છે. કારણ કે જો આની અંદર સમાધાન થયું હોત તો અત્યાર સુધીમાં થઈ ગયું હોત, સરકારે કરાવી દીધું હોત. પણ સરકારનું હવે કોઈ સાંભળવા વાળા નથી. તે માટે થઈને હવે એવું લાગી રહ્યું છે કે આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કંઈક નવા જૂની થાય તેવા એંધાણ પૂરેપૂરા દેખાઈ રહ્યા છે. જયેશ ઠાકોર અને ઠાકોર કોળી સમાજ એક નવો પક્ષ બનાવવા તરફ જઈ રહ્યો છે. તે વાતને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.